રૂપિયાની મિલકત હોય તો દીકરી સહી કરી દે કે તમારે તમારું મુબારક છે, મને ભગવાન જેવો ધણી મારા ભાગ્યમાં હશે તો માતાજી ભગવાન આપે. આવું કઈ દીકરી નીકળી જાય. હવે આપણે જો 10 વર્ષ થઈ ગયા છે, દીકરી હારે વહી ગઈ, કાને સમાચાર આવ્યા કે તારા ભાઈને કિડની બદલાવાની છે, અને જો કિડની બદલાવો, એક કિડની જો એને મળી જાય તો તારો ભાઈ જીવતો રહી જાય. પણ ત્યાં તો આંખમાંથી આહુડાની ધારું મટી થવા. હા હા, મારો ભાઈ જીવતો નહીં રહેતો અને મારો ભાઈ નો રહે તો મારા બાપનો વંશ નો રહે. અને સાહેબ 10 વર્ષથી જે દીકરી મારા ગામની બાજુમાં બનેલી ઘટના કહું છું, 10 વર્ષથી જે દીકરી પરણીને હારે વહી ગયેલી, દીકરી આવી ગડગડતી દોટ મેલી નો, દુનિયામાં પરિવાર બીજા ત્રીજા બોલે ન બોલે, ઈ પેલા તો 10 વર્ષથી હારે હતી દીકરી. કીધું બાપુ મારા ભાઈ જો જીવતો રહેતો હોય તો મારી 2 કિડની માંથી 1 કિડની હું એને આપી દઉં, હું 1 કિડની ઉપર જિંદગી ગાળી નાખી મારા ભાઈને કિડની આપી દઉં. ટૂંકમાં વાત કરું, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરે ઉપેન્દ્રસિંહ, અને ભાઈને એક બાજુ હુવારે એક બાજુ બેનને હુવારે. રક્ષાબંધન આવે છે એટલે હું તમને બધાને ટકોર કરું છું કે તમારા કરોડોના કામને ઠેબુ મારી અને તમારી બેન હારે 2 કલાક બેહજો, સાહેબ એને દુઃખની વાત પૂછજો. આ દીકરીમાં દુનિયામાં દીકરી જેવું કોઈ પાત્ર નથી. અને 2 બાજુ હોસ્પિટલમાં દાખલ કર્યા અમદાવાદમાં. બેને પોતાની કિડની આપી ભાઈને, અને ભાઈને કિડની દઈ દીધી કે હવે મારો ભાઈ જીવી જાય ને. ટૂંકમાં આપણે વાત કરું, કેવી બેન હશે, કેવો ભાઈ હશે કે પોતાના ભાઈને જીવાડવા માટે 10 વર્ષથી જે દીકરી હારે હોય અને ખબર પડે કે મારા ભાઈને કિડનીની જરૂર છે તો હું એની બેન છું, અને હું એની બેન જો આમાં પાછી પાની કરું તો મારો બેનનો ધર્મ લાજે. જો બેન જો એના ધર્મને ન ચૂકતી હોય તો હું તમે આપણા ધર્મને ન ચૂકતા. એટલું યાદ રાખજો, ભાઈને જરૂર પડે. પારકા ગામમાં, પારકા પરદેશમાં 6 વાગે તો મોઢામાંથી નામ એક જ નીકળે, ખમા મારા વીરને. આથી બેન જેવું બીજું પાત્ર દુનિયામાં ક્યાં મળે?